એકદમ ક્રિસ્પી. બધાને જય શ્રી કૃષ્ણ અને જય માતાજી. હું સગુણાબેન આહિર સુરતથી આપ સૌનું સ્વાગત છે મારા કિચનમાં. તો આજે આપણે બનાવીશું મગની દાળમાંથી ચીપટિયાની રેસીપી. તો વિડીયો અંત સુધી જોવા નમ્ર વિનંતી. અને તમને જો થોડોક પણ વિડીયો સારો લાગે તો મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને નવા હોય તો સબસ્ક્રાઇબ કરજો, જેથી કરીને આવનારી દરેક નવી નવી રેસીપી તમારી પાસે સૌથી પહેલા પહોંચે. તો આપણે સરસ મજાના એમ કે સાતમના સ્પેશિયલ ચીપટિયા બનાવવાના છે. તો તેના માટે મેં એક વાટકો દાળ લીધેલી હતી, એને સરસ મજાની એક રાત માટે પલાળી દીધેલી છે. મગની ફોતરા વગરની દાળ લેવાની. જો મિત્રો, આપણે એક રાત માટે દાળ પલાળેલી હતી, એ અત્યારે સરસ એવી સોફ્ટ થઈ ગઈ છે, એકદમ દાણો ભાંગી જાય છે. હવે આ દાળમાંથી પાણી કાઢી લેશું અને દાળને મિક્સર જારમાં પીસી લેશું. ત્યાર પછી આપણે આ પલાળેલી દાળને મિક્સરના બાઉલમાં નાખી દેશું. થોડી થોડી કરી અને પીસી લેશું. આપણે પાણી બિલકુલ નથી નાખવાનું. બધી દાળ સરસ એવી પીસાઈ ગઈ છે, એકદમ સ્મૂથ પેસ્ટ તૈયાર થાય છે. તો આપણે આ મગની પેસ્ટને સાઈડ પર મૂકી દેશું અને બાકીની પ્રોસેસ કરીશું. જેટલા પ્રમાણમાં મગની દાળ લીધેલી હતી તેટલો જ આપણે ઘઉંનો લોટ લેવાનો છે. જે આપણે ઘરમાં નોર્મલી રોટલી બનાવીએ છીએ તે લોટ લેવાનો છે. તેને એક કાથરોટમાં નાખી દેશું. આ લોટ મેં પહેલેથી જ ચારી લીધેલો છે. હવે એક વાટકો આપણે ઘઉંનો લોટ લીધેલો, તો તેનાથી નાનો વાટકો આપણે રવો લીધેલો છે, જે સૂજી કહીએ તે. તેને પણ સાથે નાખી દેશું. આ રીતે વચ્ચે ખાડો કરી પછી મસાલા નાખવાના. તેમાં એક ચમચી અજમો નાખી દેશું. તેને પણ આ રીતે મસળીને નાખવાનો, જેથી કરીને ચીપટિયામાં ટેસ્ટ ખૂબ જ સારો આવે. એક ચમચી નમક નાખશું. એક ચમચી આમચૂર પાવડર. એક ચમચી ચાટ મસાલો. એક ચમચીની ચોથા ભાગની હળદર. અડધી ચમચી હિંગ. એક ચમચી કાશ્મીરી લાલ મરચાંનો પાવડર. હવે મોણ દેવા માટે તેલ નાખીશું. આપણે અહીં 2 પાવરા તેલ નાખીશું. હવે બધું સરસ એવું મિક્સિંગ કરી લેશું. આપણે આમાં પાણીનો બિલકુલ ઉપયોગ નથી કરવાનો. જે આપણે દાળનું મિશ્રણ કરેલું છે તેનાથી જ લોટ બાંધવાનો છે. મોણ સરસ એવું દેવાનું, મુઠ્ઠી બંધાય, મુઠ્ઠીમાં લોટ ભેગો થાય તે રીતનું મોણ દેવાનું છે. તો જ આપણા ચીપટિયા સરસ બનશે અને ક્રિસ્પી બનશે. જો પેલા લોટ કેવો હતો અને મોણ દીધા પછી લોટ કેવો તૈયાર થયો છે. આ રીતની મુઠ્ઠીમાં ભેગો થઈ જવો જોઈએ. આટલું મોણ પરફેક્ટ છે. હવે લોટમાં આપણે દાળનું મિશ્રણ નાખશું. તેનાથી જ આપણે લોટ બાંધીશું. લોટ આપણે એકદમ ટાઈટ બાંધવાનો છે, નરમ લોટ નથી બાંધવાનો. જો લોટ બાંધવામાં બધું દાળનું મિશ્રણ વપરાઈ ગયું છે. 1-2 ચમચી જેટલું મિશ્રણ વધ્યું છે. લોટ કંઈક આ રીતનો કઠણ રાખવાનો. કઠણ લોટ રાખશો તો જ તમે સરસ એવા ચીપટિયા બનાવી શકશો. હવે થોડુંક તેલ નાખી અને સરસ એવો મસળી લેશો.
આ રીતે સરસ એવો લોટને મસળી લેવાનો. હવે 10 મિનિટ સુધી રેસ્ટ આપીશું, જેથી કરીને આપણે જે રવો નાખેલો તે ફૂલી જાય. આ રીતે ઢાંકીને મૂકી દેશું. આપણે લોટને હવે જોઈ લઈએ. 10 થી 15 મિનિટ થઈ ગઈ છે. હજુ થોડીક વાર લોટને મસળી લેશું. લોટ એકદમ કઠણ બાંધવાનો. લોટમાંથી આપણે એક સાઈઝના લુવા બનાવી લેશું. આ રીતે ગોળ કરી અને સરસ મજાનો લોટ કઠણ છે એટલે કઈ લગાવવું નહીં પડે. કંઈક આ રીતની જાડી રાખવાની. આ રીતની રોટલી મોટી બની જાય પછી આપણે આ રીતના બધી સાઈડ આ રીતના નાના ટુકડા હોય તે આપણે અલગ કરી લેશું. આ રીતના બધાય કરી લેશું. આ રીતના ચીપટિયા બનાવી લેશું. જુઓ, બેયના છે ને એકદમ દીવડા જેવા. જુઓ, બધાય ચીપટિયા હાઈ ક્લાસ એવા બની ગયા છે. ને એક સાઈડ આપણે તેલ પણ ગરમ કરવા મૂકી દીધો હતો. ફૂલ ગેસ ઉપર આપણે નથી તળવાના, ધીમો ગેસ રાખીને જ આ ચીપટિયાને તળવાના છે. એક ચીપટિયું નાખીને પહેલા જોઈ લેશું તેલ આપણું આવી ગયું છે કે નહીં. જો આપણે ફૂલ ગેસ ઉપર ચીપટિયા તળશું તો અંદરથી કાચા રહી જશે અને ઉપરથી લાલ થઈ જશે. એટલે આ રીતનું તેલ હોય તો તળવાના. ધીમા ગેસ ઉપર તળશો તો જ એકદમ ક્રિસ્પી થશે અને કુરકુરા થશે. આ ચીપટિયા તમે ગમે ત્યાં બહાર ફરવા જાઓ ત્યારે લઈ જઈ શકાય, કારણ કે ખૂબ જ ટેસ્ટી એવા તૈયાર થાય છે. એકદમ ગોલ્ડન બ્રાઉન કલર ના થાય ત્યાં સુધી તળવા દેશું. પણ એટલું ખાસ યાદ રાખવાનું કે ગેસ હંમેશા ધીમો રાખવાનો.
આ રીતના થવા દેવાના. બધા ચીપટિયા આ રીતના તળી લેશું. તો મિત્રો, તહેવારોમાં બનાવવામાં આવતા ચીપટિયા તૈયાર છે. જો એકદમ ક્રિસ્પી. આ ચીપટિયા તમે ગમે ત્યારે બનાવી શકો, પણ તહેવારોમાં ખાસ. તો તમને કેવી લાગી આ ચીપટિયાની રેસીપી તે મને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. અને તમે પણ આ તહેવારમાં ચીપટિયા બનાવવાનો પ્રયત્ન કરજો. તો મિત્રો, ફરી મળીશું એક નવી રેસીપી લઈને. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, જય માતાજી.